નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના અઠવા રાંદેરમાં આજે પાણી કાપ જોવા મળ્યો। રાંદેર વોટર વર્ક્સમાં લાઇન શિફ્ટિંગ અને બદલાવવાની જે કામગીરી છે તેને લઈને પાણી કાપ કરવામાં આવશે અને કાલે ઓછું પ્રેશરથી પાણી આપવામાં આવશે। 9 લાખ લોકોને અસર થશે અને આજે સવારે 9 થી કાલે સવારે 9 પહેલા પુરવઠો નહીં મળે તેવી જાહેરાત કરવામાં આવી છે। કૃણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, પાણી સમિતિ વાઇસ ચેરમેન। આજરોજ ઉગટ વોટર વર્ક્સ ખાતે 110 MLD નો પ્લાન્ટનો અપગ્રેડેશન માટે એને મેમ્બ્રેન બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને એક દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેકવોશ ટ્રીટેડ વોટરનો એક લાઇન હતી જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતી તેને પણ બદલવાના છે, જેના કારણે ઉગટ વોટર વર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંદેર વિસ્તાર અને અઠવા વિસ્તારમાં 2 દિવસ માટે પાણી બંધ રહેશે અને ત્રીજી તારીખથી 3 એપ્રિલ 2024થી રાબેતા મુજબ પાણી આપી શકાશે।